દર્શક મિત્રો, મહત્વના સમાચારોની જો વાત કરીએ તો વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા વારસિયા પોપ્યુલર બેકરી સામે આવેલ જૂની હવેલી ભાવશિંદે મંદિરનો રોડ સાઈડનો એક ભાગ ધરાશાયી થયો। વડોદરા શહેરમાં મોડી સાંજે તોફાની પવનો અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। તોફાની પવન અને વરસાદને પગલે વહેલી સવારે વારસિયા પોપ્યુલર બેકરી સામે આવેલ જૂની હવેલી ભાવશિંદે મંદિરનો રોડ સાઈડનો એક ભાગ ધરાશાયી થયો હતો। સદનસીબે વહેલી સવારે આ ઘટના બનતા મોટી દુર્ઘટના થતા ટળી હતી। નોંધનીય છે કે પાલિકા દ્વારા આ હવેલી સહિત 4000 જેટલી જર્જરિત ઇમારતોને નિર્ભયતાની નોટિસ આપી પોતાની સેફ સાઇટ કરી દેવામાં આવી છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ગત મોડી સાંજે વાવાઝોડા સાથે મેઘરાજાની પધરામણી થઈ છે। પ્રથમ એન્ટ્રીમાં જ શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા, હોર્ડિંગ્સ તૂટી પડવાના બનાવો પણ બન્યા હતા। જ્યારે અકોટામાં એક વૃદ્ધનું વીજળી પડવાથી મોત અને એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી। જ્યારે ભાયલીમાં વીજળીના કારણે ધાબાનો સ્લેબ પણ તૂટ્યો હતો। ત્યારે જૂની જર્જરિત ઇમારતો જેને નિર્ભયતા વિભાગે નોટિસ આપવા છતાં પણ હજી આવી મિલકતોને ઉતારી લેવામાં આવી નથી। આ પૈકી વારસિયામાં આવેલ ગાયકવાડી સમયની જૂની હવેલી ભાવશિંદે મંદિરનો એક ભાગ ધડાકા સાથે તૂટી પડ્યો હતો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।